ઝઘડિયા તાલુકાના જેસપુરથી દળિયા સુધીનો અંતરિયાળ માર્ગોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। જેસપુરથી દળિયા તેમજ ધારોલી, આંબોસ, કોયલીવાવ, મોટા માલપોર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દળિયા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય દ્વારા તેઓના કાર્યકાળના 2 વર્ષની કામગીરી ગણાવી હતી। ત્યારબાદ ઉપસ્થિત હાજર લોકોએ તેઓના ગામમાં પડતી તકલીફો પણ જણાવી હતી। ધારાસભ્ય દ્વારા તેમની સમસ્યા સાંભળી તેનો યોગ્ય નિરાકરણ લાવવાની પણ બાહેંધણી આપી હતી। ઉપસ્થિત ગ્રામજનોએ માર્ગનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્યનો આભાર માન્યો હતો। આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, ગ્રામ અગ્રણી કનુભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય બાલુભાઈ વસાવા તેમજ સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજ રોજ આપણા આદરણીય ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યની રજૂઆતથી જે જેસપુરથી ગોળાઠિયા, કડિયા ડુંગર, રામપોર, જાસપોર થઈને સિયાલી સુધીનો જે રસ્તાનું જે ધારાસભ્ય સાહેબે રજૂઆત કરીને જે આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરીએ છીએ એ બદલ આપણા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને એ પ્રસંગમાં ઉપસ્થિત બાલુ કાકા, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સરપંચો તેમજ મોટી સંખ્યામાં આજુબાજુથી પધારેલા ભાઈઓ બહેનોનો અમે આભાર માનીએ છીએ। હસ્તુ ભારત માતા। આજ રોજ જેસપુરથી દરિયા મુકામે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ઘણા સમયથી આ રસ્તો ખરાબ હતો, પણ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આજે ઝઘડિયા વિધાનસભાની અંદર આજે રસ્તા આપ્યા છે। રસ્તા માટે અને લોકોને બહુ ખૂબ જરૂરિયાત હતી, એટલા માટે અહીંયા ગાડી મોટી સંખ્યામાં ગામ લોકો, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, તમારા આદરણીય બાલુ કાકા, વાલિયા તાલુકા પંચાયતના અને તમામ આજુબાજુ વિસ્તારના સરપંચશ્રીઓની હાજરીમાં આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।